જ્યારે ભૂકંપના આંચકાની અનુભૂતિ થતી હોય છે ત્યારે સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલી હોય તેવી રીતે લોકો જે છે તે પોતાના ઘરની બહાર છતથી દૂર આ સાથે જ વૃક્ષોથી દૂર વીજળીના તાર અને થાંભલાઓથી દૂર એક ખુલ્લા મેદાનમાં કૂકડું બનીને બેસી જતા હોય છે કારણ કે સરકાર દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવતી હોય છે કે લોકો જે છે તે સુરક્ષિત રહે. પરંતુ શું એવી ઘટના ઘટી શકે ખરા કે ભૂકંપથી બચવા માટે તમે ખુલ્લા મેદાનમાં કૂકડું બનીને બેઠા છો અને જમીન જ છે તે ધરાશાયી થઈ જાય? તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. હાલ વેનેઝુએલામાં ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કટોકટી જાહેર કરવામાં આવી છે, પરંતુ એવા જ એક ભૂકંપની વાત કરવા જઈ રહી છું. વર્ષ 2011ની અંદર એક ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી કે જ્યાં સમગ્ર દેશ જે છે તેની જમીન ખસી ગઈ હતી. હવે સામાન્ય રીતે ભૂકંપના આંચકાની અનુભૂતિ થતી હોય ત્યારે ધરતીની અંદર 7 પ્લેટ આવેલી છે જે અંદરોઅંદર અથડાતી હોય અને લોકો જે છે તે ભૂકંપના આંચકાની અનુભૂતિ કરતા હોય છે. અને આ આંચકાથી બચવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તે મુજબ લોકો જે છે તે ફોલો કરતા હોય છે. પરંતુ હાલ જે છે તે વર્ષ 2011 એટલે કે આજથી 15 વર્ષ પહેલા એક ઘટના ઘટી હતી. ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી અને ભૂકંપ જે છે તે સામાન્ય ન હતો. આજે પણ જ્યારે વેનેઝુએલાની અંદર આ ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ છે ત્યારે લોકો ફરી એકવાર 15 વર્ષ પહેલાના તે ભૂકંપને યાદ કરી રહ્યા છે. 15 વર્ષ પહેલા જે છે તે સમગ્ર જાપાન દેશની અંદર આ ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી, જેની અંદર દેશની તમામ ધરતી જે છે તે 5 થી 6 મિલીમીટર જેટલી આગળ ખસી ગઈ હતી. અને તેને લઈને હાલ જે છે તે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કારણ કે શિકાગો યુનિવર્સિટી દ્વારા સંશોધકો દ્વારા સેટેલાઇટ નેટવર્કના તમામ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને આ ડેટાના આધારે હવે રહસ્યને ઉકેલવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી ગઈ છે. ભૂકંપના કારણે ફ્લોટ લાઇન એટલે કે જમીનની અંદર જે તિરાડો પડેલી છે તે જગ્યા પર ખડકોના મોટા મોટા બ્લોક્સ અચાનક જ એકબીજાની સામે સામે આવી ગયા હતા અને જેના કારણે જે છે તે આ સમગ્ર શક્તિશાળી ભૂકંપના મોજા પેદા થયા અને તે મોજા જે છે તે પૃથ્વીની ઊંડાણમાં સીધા જ તેના કેન્દ્ર એટલે કે કોર સુધી પહોંચ્યા અને આ તરંગો જે છે તે પૃથ્વીના કોર સાથે ભટકાય અને પાછા સપાટી તરફ પરત ફરી એટલે લોકોને જે છે તે મસ્ત મોટા આંચકાની અનુભૂતિ થઈ અને જમીન જે છે તે ખસી ગઈ હતી. પરંતુ જમીન ખસી ગઈ હતી તેના કારણે હાલ એક રિસર્ચ બહાર પાડવામાં આવ્યું છે. તે રિસર્ચની અંદર કહેવામાં આવી રહ્યું છે તો આજથી 15 વર્ષ પહેલા જે આંચકાની અનુભૂતિ થઈ હતી તે આંચકા કોઈ સામાન્ય આંચકા ન હતા કારણ કે જ્યારે ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ અને ત્યારબાદ જ જે છે તે 15 થી 20 મિનિટ પછી તે વિસ્તારના સેટેલાઇટની અંદર આ એક અજીબ પ્રકારની અનુભૂતિ કેપ્ચર કરવામાં આવી હતી કારણ કે જમીનનું એક સાથે આટલું બધો ભાગ ખસી જવો તે કોઈ સામાન્ય બાબત નથી. ભૂકંપના આંચકા પછી તરત જ આવી અનુભૂતિ લોકો માટે સામાન્ય નથી કે કોઈ પણ વૈજ્ઞાનિક માટે આ અનુભૂતિ સામાન્ય નહોતી. તેના પર ખૂબ રિસર્ચ કરવામાં આવ્યું છે અને રિસર્ચ બાદ હાલ જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે આપણી સામે છે કારણ કે આ જે પ્લેટ છે તે અંદરોઅંદર અથડાઈ અને સમગ્ર ઘટના ઘટી. ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ, જમીન એક સાથે ખસી ગઈ અને લોકો જે છે તે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેને લઈ રિસર્ચ બહાર પાડવામાં આવ્યું છે. રિસર્ચમાં જેવી રીતે કહેવામાં આવ્યું છે એવી રીતે ફ્લોટ લાઇન જે છે તે એક સાથે ખડકોના બ્લોક્સ અચાનક જ એકબીજાની સાથે જે છે તે સરકી ગયા હતા, એકબીજા તરફ એકબીજાની સામે સરકી ગયા હતા અને આ સમગ્ર આંચકા દરમિયાન જે છે તે લોકોએ જે અનુભૂતિ કરી તે 16 મિનિટ પછી જાપાનના GPS સિસ્ટમની અંદર કેદ થઈ હતી અને આ સમગ્ર ભૂકંપ દરમિયાન 20,000થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના આંકડા તે સમયે સામે આવ્યા હતા. સમગ્ર ભૂકંપ બાદ જે છે તે પરિસ્થિતિ સામાન્ય થવા લાગી પરંતુ હાલ વેનેઝુએલાની અંદર એક સાથે જે 2 મસ્ત મોટા આંચકાની અનુભૂતિ થઈ છે તેને લઈને ફરી એકવાર લોકો જે છે તે જાપાનના 15 વર્ષ પહેલાના ભૂકંપની યાદગીરી તાજી થઈ ગઈ હોય તેવો અનુભવ કરી રહ્યા છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ HD ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.